આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય. સ્વર જયેશ રાવલ, પ્રસ્તુતિ નિશા મોરે. આજે આપણે જે સાહિત્યકારની વાત કરવાના છીએ, આજે આપણે બે સાહિત્યકાર સાથે લેશું, કેમ કે બંનેનું જીવન અને બંનેનું સાહિત્ય સર્જન બહુ જ ઓછું છે. તો સૌથી પહેલાં જે સાહિત્યકાર છે એ છે પ્રીતમ. પ્રીતમનો જન્મ ઈસવીસન 1720માં થયું હોવાનું માનવામાં આવે છે. જન્મ સ્થળ બાવળા એટલે કે અમદાવાદમાં. અવસાન ઈસવીસન 1798માં. એમ કહેવાય છે કે કવિ પ્રીતમ જન્મથી જ અંધ હતા. તેમની ગણના 5 જ્ઞાનમાર્ગી કવિઓમાં થાય છે. ગુરુ શિષ્ય સંવાદ રૂપે આલેખાયેલી જ્ઞાન ગીતા એ એમની અગત્યની કૃતિ છે. યાદ રાખશું, જ્ઞાન ગીતા છે એ પ્રીતમની છે અને અખે ગીતામાં નામ જ છે એટલે ભૂલ નહીં પડે, પણ જ્ઞાન ગીતા પૂછાશે તો પ્રીતમ અને અખે ગીતા અખાની. પ્રીતમે સૌરાષ્ટ્રના ચૂડા ખાતે આવેલ રઘુનાથજીના મંદિરમાં ગુરુભાઈ દાસજી પાસેથી રામાનંદી સાધુ તરીકેની દીક્ષા લીધી, તેમજ ચરોતરના સંદેસરમાં ગાદી સ્થાપી હતી. જાતિએ બ્રહ્મચારી બાવા ચમત્કારી પુરુષ હતા. પ્રીતમના સાહિત્ય સર્જનની જો વાત કરીએ તો તેમની કૃતિઓમાં જ્ઞાન પ્રકાશ, એકાદશ સ્કંદ, શ્રી કૃષ્ણાષ્ટક, સાર સંગીતા, રણછોડજીના ગરબા, જ્ઞાન ગીતા, પ્રીતમ ગીતા, બ્રહ્મલીલા, ગુરુ મહિમા આ તેમના સાહિત્ય સર્જન છે. તેમની પ્રસિદ્ધ પંક્તિઓની વાત કરીએ તો જે આરતી આપણે લગભગ બધી જ કથાઓમાં આપણે ગાતા સાંભળતા હોઈએ છીએ. આનંદ મંગલ કરું આરતી, શ્રી ગુરુ સંતની સેવા. આ આરતી છે એ પ્રીતમની લખેલી છે. એના સિવાય આજ સખી શામળિયા ભરે, રંગ રમીએ હોળી, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, જીભલડી તુને હરિગુણ ગાતા, આવડું આળસ ક્યાંથી, અગ્નિને ઉધઈ ન લાગે, પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી, પાછા ભાગે જાને. તો આ પ્રીતમની પ્રસિદ્ધ પંક્તિઓ હતી. વાત કરીએ આપણે સાહિત્યકાર પ્રીતમ વિશે. હવે આજના આપણા જે બીજા સાહિત્યકાર છે એ છે ધીરો બારોટ, જેને આપણે ધીરા ભગત તરીકે પણ ઓળખીએ છીએ. વિચાર પ્રધાન કવિતા કાફીના સર્જક એટલે ધીરો બારોટ. ધીરાનો જન્મ 1753માં થયો હતો. જન્મ સ્થળ ગોઠડા એટલે કે વડોદરામાં. ઉપનામ કાફીના પિતા અને ધીરા ભગત. વખણાતું સાહિત્ય તો કાફી જ. ધીરા ભગતના ગુરુ જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી. પ્રમુખ બાપુ સાહેબ ગાયકવાડ. ધીરાનું અવસાન 1825માં. ધીરા ભગત કાફીના પ્રચાર અર્થે એક ગામથી બીજા ગામ સુધી પહોંચાડવા માટે વાંસની લાકડીમાં કાફી લખીને નદીમાં વહેવડાવતા હતા. હઠયોગ અને રાજયોગનું ઊંડું જ્ઞાન ધરાવનાર ધીરા ભગત જ્ઞાનમાર્ગી પરંપરાના કવિ ગણાય છે. ધીરાની કાફીનો વિષય સંસારની અને કાયાની નિરર્થકતા છે. તેમનો કુળ ધર્મ વૈષ્ણવ હતો. પછીથી તેમણે રામાનંદી સંપ્રદાય સ્વીકાર્યો. કવિ નર્મદે કાફીઓ વાંચીને સાહિત્ય લખવાની પ્રેરણા લીધી. ધીરા ભગતના સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમણે આખ્યાન પણ લખ્યા છે. તો આખ્યાનમાં રણયજ્ઞ, અશ્વમેઘ, દ્રૌપદી વસ્ત્રાહરણ આ એમના આખ્યાન છે. અન્ય કૃતિઓમાં જ્ઞાનબત્રીસી, હીરાની પરીક્ષા, જ્ઞાન કક્કો, મતવાદી, પ્રશ્નોત્તર માર્ગ, શિષ્ય ધર્મ, ધર્મ વિચાર, ગુરુ ધર્મ આ એમનું બીજું સાહિત્ય સર્જન છે.
એમાં હીરાની પરીક્ષા નામની જે કૃતિ છે એ કાફી છે. ધીરા ભગતની પ્રસિદ્ધ પંક્તિઓ જોઈએ તો તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, અજાજુજ માહે રે સમરથ ગાજે સહી. ખબરદાર મનસુબાજી, ખાંડાની ધારે ચઢવું છે, રામ રાખે તેને કોણ ચાખે. દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે, દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે, કરતા વસે પાસે રે મૂરખને નવ સૂજે. જીવ નહીં તેને શિવ કહી માને પૂજે કાષ્ટ પાષાણ, થાણદાર થનાર રે થાણાને રાખો ઠેકાણ, થાણદાર થનાર રે થાણાને રાખો ઠેકાણ, વાડો વાડી બેઠા રે પોતાનો પંથ કરવાને. કીડી કુંજરને નાચ નચાવે, કીડી કુંજરને નાચ નચાવે, એમ કાદવે કીધો કુંભાર. તો આ હતી ધીરા ભગતની પ્રસિદ્ધ પંક્તિઓ. આજે આપણે બે સાહિત્યકાર જોયા, પ્રીતમ અને ધીરા બારોટ. પ્રીતમ છે એ સંન્યાસી ચમત્કારી જ્ઞાની પુરુષ તરીકે ઓળખાય છે અને ધીરા ભગત છે એ કાફીના પિતા એ રીતે ઓળખાય છે. ધીરા ભગત વાંસની લાકડીમાં કાફી લખીને વેવડાવતા હતા. પ્રીતમ છે એ જન્મથી જ અંધ હતા. તો યાદ રાખશું તેમની કૃતિઓ, તેમનું જન્મ, તેમના જે સાહિત્ય સર્જન છે. ધીરા ભગતનું પૂરું નામ ધીરા પ્રતાપ બારોટ, માતાનું નામ દેવબા, ભાઈ કરસનદાસ અને પત્નીનું નામ જતનબા. તેમની કૃતિ રણયજ્ઞમાં 25,000થી 30,000 પદના ગ્રંથ છે. હવે આ કાફી એટલે શું? તો કાફીમાં 5 કડી હોય છે. આપણે એ યાદ રાખશું કે કાફીમાં 5 કડી હોય. ગુજરાતી સાહિત્યમાં આપને કોઈ પ્રશ્ન હોય, કંઈ મૂંઝવતું હોય, કંઈ સમજવું હોય, કંઈ પૂછવું હોય કે કોઈ સલાહ આપવી હોય તો આકાશવાણીના વોટ્સઅપ નંબર પર આપ ટેક્સ્ટ મેસેજ અથવા ઓડિયો મેસેજ પણ મોકલી શકો છો. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ પણ આપનો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો. જો આ કાર્યક્રમ આપ જીવંત પ્રસારણમાં ન સાંભળી શકો તો યુટ્યુબ ઉપર પણ આ કાર્યક્રમ આપ સાંભળી શકશો. નંબર નોટ કરી લેશો: 94 264 21 254. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય. સ્વર જયેશ રાવલ, પ્રસ્તુતિ નિશા મોરે.